નવા જિલ્લાની રચનાની વાતો લઈને બનાસકાંઠામાં રાજકીય ગરમાવો। દિયોદર, ભાભર, સુઈગામ, વાવ સહિત અન્ય વિસ્તારો માટે ઓગળ જિલ્લો બનાવવાની ઉઠી માગ। ઓગળ જિલ્લાના મુખ્ય મથક ભાભર કરવાની કરાઈ રહી છે માગ। અનેક રાજકીય આગેવાનો અને લોકોએ નવા જિલ્લાની રચનામાં ઓગળ જિલ્લાને સ્થાન આપવાની કરાઈ માગ। ભાભર મુખ્ય મથક તરીકે રખાય તો આજુબાજુના 40 કિલોમીટરના અંતરમાં આવેલા તાલુકાઓનો વિકાસ થશે। પ્રજાપતિ, પ્રદેશ મંત્રી, ભાજપા। હમણાં મીડિયા થકી અને સોશિયલ મીડિયા થકી જાણવા મળ્યું કે 4 જિલ્લાઓ સરકાર દ્વારા વિભાજન કરવાની વાત ચાલે છે। તો આમ તો જોઈએ તો બનાસકાંઠા જિલ્લો બહુ જ મોટો જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે। અહીંથી ભાભરથી કોઈ પણ સરકારી વહીવટી કામ કરવા જવું હોય કલેક્ટરમાં તો 110 કિલોમીટર થાય છે। અને તેમ છતાંય ટ્રાફિકની બધી સમસ્યા હોય છે। નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, એને આવી રીતે ભાડા ભરીને પણ એને પાલવી ના શકે। તો અને ખૂબ મોટો વિસ્તાર થઈ ગયો છે, એટલે એના લીધે જો વિભાજન થાય તો વધારે સારું। અને થાય એમાં ભાભર જિલ્લો થાય, ભાભર જિલ્લો બને તો ભાભર જિલ્લાની જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ તો આજુબાજુ બધા 7-8 તાલુકાઓ જે છે કે જે 35 થી 40 કિલોમીટરના અંતરમાં આવેલા છે। ભાભર એવું એક વેપારી મથક છે કે જે વિશ્વ લેવલે એની નામના મળેલી છે। અને ભાભરની અંદર તમે જોતા હશો કે અનેક એવી સેવાકીય સંસ્થાઓ, અમુક બધા સરકાર ખૂબ બધું છે એના પાસે। અને ભાભરની આજુબાજુ પાછું એક બીજી પણ વસ્તુ છે કે રણ વિસ્તાર આવેલો છે, એટલે એના લીધે લોકોને જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને કુદરતી આફતોના લીધે નથી મળી શકતી, પરંતુ આ જિલ્લો બને તો અનેક એવી રોજગારોની તકો આ જિલ્લામાં, આ વિસ્તારમાં ઊભી થાય। જે કાયમનું જે કલંક છે કે જે છેવાડાનો વિસ્તાર, પછાત વિસ્તાર, એ કલંકને પણ દૂર કરી શકાય। અનેક લોકોને રોજીરોટી મળે। અને ભાભર જિલ્લો બને તો ભાભરની અંદર પણ અનેક એવી બધી સરકારી બધી ઓફિસો, બીજું ત્રીજું, કર્મચારીઓ, અધિકારી બધા જેટલા લગભગ 5,000 જેટલા લોકો અધિકારી કર્મચારી આવે, એના લીધે દરેકને રોજીરોટી મળે। અને એના માટે અને આ વિસ્તારની પ્રજાને તમે જુઓ તો રેલવે સ્ટેશન પણ અંદર હજુ રેલવેના સ્ટોપેજ નથી મળતા, એટલે લોકોને ઘણી બધી પરેશાનીઓ છે। અને આ વિસ્તારની અંદર એમ કહેવાય છે કે છેવાડાનો માનવી, સરહદના અડીનાનો માનવી અડીખમ છે, પણ એને ક્યાં સુધી એની પરીક્ષા કરવાની? એની પરીક્ષા ક્યાં સુધી કરવાની? હવે સમય એવો પાકી ગયો છે કે જો સરકાર આ દિશામાં વિચારે કે ભાભર જિલ્લો બને તો આવનાર સમયની અંદર આ ભાભરની અંદર ખૂબ સારી એક હરિયાળી ક્રાંતિ આવી જાય એવી છે। વિકાસની દૃષ્ટિએ પણ ખૂબ સરસ વિકાસ થયો છે। અને લોકો પણ વર્ષોથી જે મીટ માંડીને બેઠા છે, જેમને આશા છે કે આ સરકાર અમારું, નરેન્દ્રભાઈ મોદી અમારું કંઈક સારું કરશે, તો અમે પણ બધા અમે કાર્યકર્તાઓના મું થાકી પણ અમે પણ વિચારીએ કે ભાભર જિલ્લો બને તો ખૂબ સારું છે। અને અમારી માંગ છે અને અમને મળે તો એમાં કોઈ પેલી નથી। અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને જ્યાં જરૂર પડશે જિલ્લો ત્યાં પણ અમે બધા રજૂઆત કરવા જઈશું। ભાભર જિલ્લો બનાવવા માટે અમે કઈ જગ્યાએ અમે પાછી પાની અમે નહીં કરીએ। હમણાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુજરાતની અંદર નવા જિલ્લાઓની રચના થવાની છે એવું જોવા અને જાણવા મળે છે। એ અનુસંધાને ભાભર એ એક વેપારી મથક છે, એની સાથે સાથે 7 થી 8 તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે। ભાભરની બાજુમાં નળાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે। આ બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ભાભર શહેર એ તમામ તાલુકાને, ભાભર વિસ્તાર તમામ તાલુકાને અનુકૂળ રહી શકે એમ છે। તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે ભાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ભાભરને જિલ્લો બનાવવામાં આવે। અમે સરકારમાં રજૂઆત પણ કરી છે અને હજી પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સરકારની અંદર યોગ્ય જગ્યાએ અમે ધ્યાન પણ દોરવાના છીએ। અને અમારી તમામ નગરની, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સમસ્ત વેપારી અને આ વિસ્તારના તમામ પ્રજાજનો વતી સરકાર સમક્ષ અમે માગણી રાખીએ છીએ કે ભાભરને જિલ્લો બનાવે। પંચાલ અમૃતભાઈ કાળુભાઈ, બક્ષીપંચ
મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી, આજે હમણે 2-3 દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી, તો ભાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર, અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે ભાભર સેન્ટર. ભાભરની અંદર એવું કે 100 એફને બધાને 20-25 કિલોમીટરના અને 15 કિલોમીટરના અંતરે આવેલું છે ભાભર શહેર. અને વર્ષોથી આ એક ભાભર મોટું વેપારી મથક હતું. અહીંના આખા વિસ્તારના 100 બેડના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા, ધંધા માટે આવતા. અને ભાભર જિલ્લો બને તો સરકારશ્રીને મારી વિનંતી છે, અને અહીંના આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને ભાભર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ. બસ અસ્તુ. તાજેતરમાં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે રાજ્ય સરકાર જિલ્લાઓનું વિભાજન કરવા જઈ રહી છે, ત્યારે સરકારનો જે જો ખરેખર સરકાર આ રાજ્ય સરકાર નિર્ણય કરે જિલ્લાના વિભાજનનો તો ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે જિલ્લાઓ ખૂબ મોટા હોવાના કારણે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવામાં સ્વાભાવિક છે કે થોડીક તકલીફ પડતી જ હોય. તો જિલ્લાઓનું વિભાજન થાય એ જરૂરી છે. અને એની અંદર પણ ભાભર એ જ્યારે બનાસકાંઠા જિલ્લો લગભગ 150 કિલોમીટરથી ઉપરનો એનો આવરો જવરો લોકોનો હોય છે, તો એનું પણ વિભાજન અત્યંત જરૂરી છે. અને જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે અને ભાભરને જિલ્લો જાહેર કરવામાં આવે તો 50 કિલોમીટરની મર્યાદાની અંદર લગભગ 7 થી 8 તાલુકા, 50 કિલોમીટર 30 કિલોમીટરની મર્યાદામાં 6 તાલુકા, વાવ, દિયોદર, સુઈગામ, કાંકરેજ, આ બધા 30 કિલોમીટરની અંદરની મર્યાદામાં આવે છે. જ્યારે રાધનપુર, સાંતલપુર અને થરાદ એ 50 કિલોમીટરની મર્યાદાની અંદર બધા જ 7 થી 8 તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લાનું નગરપાલિકા પણ ભાભર ખાતે છે. મુખ્ય મથક વ્યાપારી મથક છે. વર્ષોથી ભાભર અગ્રણી વ્યાપારી મથક તરીકે પ્રખ્યાત છે. વધારામાં નળાબેટ પણ બાજુમાં ટુરિઝમ છે, રાજ્ય કક્ષાનું ટુરિઝમ. નળાબેટ પણ ભાભરથી લગભગ 50 કિલોમીટરની મર્યાદામાં છે. તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે ભાભર જિલ્લો બનાવવા માટે અમારી લોક લાગણીને ધ્યાનમાં લે આવી અમારી રજૂઆત પણ છે અને લાગણી પણ છે. ત્યારે છોડે છોટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એટલે જિલ્લો બનાવવા માટેની ચર્ચાઓ ચોર અને છોટે ચાલી રહી છે. એમાં એવું છે કે અત્યારે આખા બનાસકાંઠામાં પાલનપુર પછી જો જિલ્લો બનાવવાની પ્રબળ દાવેદારી હોય તો ભાભરની જ છે. એનું કારણ ભાભરથી આ બાજુ 30-40 કિલોમીટર દિયોદર લાગે, થરાદ લાગે, આ બાજુ કાંકરેજ તાલુકો લાગે એટલે થરા લાગે, આ બાજુ સુઈગામ લાગે. આ બધા ચારે બાજુની વચ્ચે મધ્ય સેન્ટરમાં ભાભર આવેલું છે. અને ભાભરની આજુબાજુમાં લગભગ 80 થી 100 ગામડા લાગે છે. લોકો રોજ અહીંયા ખરીદી માટે મીઠું લેવું હોય તો એને શાક લેવું હોય તો તમામ ચીજો લેવા માટે ભાભર લોકો આવે છે ગામડેથી. બીજા નંબરમાં અહીંયા ભાભરથી આપણી પાકિસ્તાનની સરહદ 40 કિલોમીટર જ થાય છે. એટલે BSF હેડક્વાર્ટર અહીંયા નળાબેટ લાગેલું છે. આર્મીના જવાનો અવર જવર, એ લોકોની ખરીદી, આ તે બધું અહીંયા જ હોય છે ભાભર ખાતે જ. અને નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે, બાજુમાં ધણી ભગવાનનું મંદિર આવેલું છે. ભાભર તીર્થ છે, જૈનોના 5 ભવ્યાતિ ભવ્ય જૈન મંદિરો આવેલા છે. સિવાય આ ભાભર સિવાય ક્યાંય પણ જિલ્લો બનાવવાની ચર્ચા હોય તો મારા હિસાબે અયોગ્ય છે. એટલે કોઈ પણ સંજોગોમાં જિલ્લો બને તો ભાભરને ચાન્સ મળવો જોઈએ એવું મારું મંતવ્ય છે. એ હું મારા વિચાર પ્રગટ કરું છું. ઉપર લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, ઉપર બધા પ્રધાનમંત્રી લેવલે મારી ખાસ વિનંતી છે, જિલ્લો ભાભર જ બનવો જોઈએ. અને ભાભર જ અયોગ્ય છે. બાકી શાસન જો ભાભરને
આ રીતે જિલ્લો બનાવશે તો એના ભવિષ્ય ખૂબ ઉજળા છે અને કોઈ પણ સંજોગોમાં ભાભર જિલ્લો બને તેવી મારી માગણી છે. ગામ વતી, મારા જૈન સમાજ વતી અને આજુબાજુની વસ્તી વતી, દરેક ગામની વસ્તી, આજુબાજુના ગામડાના લોકો વતી હું આપને રજૂ કરું છું કે જિલ્લો ભાભર જ બનવો જોઈએ. ભાભર જ બને એ 1,00,000% યોગ્ય ને યોગ્ય છે. તો કોઈપણ રીતે જિલ્લાની ફાળવણી કરવામાં આવે તો ભાભરને કરવા ખાસ નમ્ર વિનંતી. હાલ ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે. એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્રફળ ધરાવતો મોટો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે. અત્યારે હાલ વાવ, સોયગામ, ભાભર, દિયોદર અને જિલ્લા મથક 125 કિલોમીટરથી વધુ હોય તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક 7 તાલુકા લેવલે 40થી 42 કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે. ભાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટું સિટી છે, રેલવે વિસ્તાર ધરાવતું મોટું સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે. તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે, નાણાં બચી શકે છે, સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે. જય વંદે માતરમ. હાલ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓ કરવાનું વિચારણા થઈ રહી છે. એમાં ભાભરનગરને સ્થાન આપવામાં આવે તો ભાભરનગર એક વેપારી મથક છે, એક ધાર્મિક નગર છે અને આજુબાજુ 15-20 કિલોમીટરના બધા ગામો નજીકના અહીં 100, 150, 200 ગામ અહીં ખરીદી કરવા આવે છે અને વેપારી મથક છે. વધારે અહીં માર્કેટ એટલે જૂનામાં જૂના વેપારીઓ જે ભાભરનગરના, ભલે ભાભરના નથી, અમદાવાદ વસે છે, પણ ભાભરનગર એટલે એક આજુબાજુનું એક પ્રચલિત નગર છે અને એને ખરેખર બધી રીતે આમ તો અન્યાય થઈ ગયો છે. પણ આમાં જો સરકાર ન્યાય આપે તો સરકાર કરીને વિનંતી છે કે ભાભરનગર અમારી ધર્મનગરીને ખરેખર જિલ્લાનું સ્થાન આપવું જેવી હવે લોક લાગણી છે. હું હરિભી આચાર્ય, ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ભાભર લોહાણા સમાજ પ્રમુખ. આથી ભાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે ભાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને ઓગળ અને ભાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે ભાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ 7 તાલુકાને ફક્ત 30 કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ. માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે ભાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના 2 થી 3 લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી. ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે. જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે. અત્યારે અમુક નોમ ચાલે છે પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે, લોકલાડીલા અધ્યક્ષ છે. મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં પ્રાંત ઓફિસ સોયગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે. પછી ભાભરની અંદર તમે એક 10 કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે 10 કરોડ રૂપિયાનું થરાદમાં હોસ્પિટલ બનાવી. એ વસ્તીના સગવડવાળી વાત છે, એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ. એના પછી દિયોદરની અંદર 500 કરોડ રૂપિયાની ડેરી બની છે, એ પણ તમે અભિનંદન પાત્ર છે. બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી દિશાની અંદર આવે છે 533 કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે. એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો. બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે
ભાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં, અને મારે એક અપીલ કરવી છે, તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું. અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે, અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર, એ અત્યારે ભાભરને 100 કિલોમીટર દૂર પડે છે. એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી, ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો, અભિનંદન પાત્ર છે. અને એવી મારી ભાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ. અને આપણી નગરજનો વતી, મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું. આવો અમને એક ભાભર જિલ્લો આપો, એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે.